નમસ્કાર ગુજરાત, જાણી લો આજે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં એક સાથે 2 થી 3 નવી સિસ્ટમ ગુજરાત તરફ ત્રાટકી રહી છે, જેને લઈને ખાસ ગુજરાતમાં આગામી 2 થી લઈને 3 દિવસ ભારે વરસાદ રહેવાનો છે। તેની સાથે સાથે આ ઓગસ્ટ મહિનાની શરૂઆત હવે થવાની છે, ત્યારે ઓગસ્ટ મહિનાને લઈને હવામાન ખાતા તરફથી કેટલીક મોટી આગાહીઓ અપડેટ બહાર પાડવામાં આવી છે। કેટલીક મિત્રો મોટી સિસ્ટમો એક્ટિવેટ બની છે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે આ મધ્ય ભારતની અંદર મોટી સિસ્ટમો સક્રિય થઈ છે, જે મિત્રો સીધી ગુજરાત ઉપર અટેક કરવાની છે, જેને લઈને આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। સાથે જ મિત્રો તારીખો સાથે વાત કરીએ તો ગુજરાતમાં 3 તારીખે 3 ઓગસ્ટથી ભારે વરસાદની એક લહેર શરૂ થવાની છે। તો આ લહેર કયા વિસ્તારમાં કેટલો વરસાદ લઈને આવશે તેના વિશે વાત કરીશું। સાથે જ એક નવું વાવાઝોડું સક્રિય બન્યું છે, સાથે જ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે। આ દરેક સમાચાર વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને ખાસ કરીને મિત્રો તમને દરેક સાચા અને સચોટ સમાચાર જે છે તે આ વિડીયોના માધ્યમથી મળી જાય। શરૂઆત કરીએ મિત્રો, સૌથી પહેલા આપણે વાવાઝોડા વિશે માહિતી મેળવી લઈએ। ગુજરાતમાં જે વાવાઝોડું એક્ટિવેટ થયું છે તેના વિશે આપ મિત્રો જોઈ શકો, એક સાથે બે વાવાઝોડાના એક દબાણ જે છે તે મિત્રો બની રહ્યા છે, અહીં ખાસ કરીને જોવા મળી રહ્યું છે। તેની સાથે મિત્રો એક બીજું વાવાઝોડું પણ સક્રિય થઈ ચૂક્યું છે, એનો ટ્રેક મિત્રો તમે જોઈ શકો કે આ દરેક મિત્રો જે સિસ્ટમો તમને જોવા મળી રહી છે તે એક વાવાઝોડાની સિસ્ટમ છે, જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે, અને લગાતાર મિત્રો જે વાવાઝોડા સક્રિય બની રહ્યા છે તેને લઈને ગુજરાતમાં સાવધાન રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે। આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે ભારે વરસાદ ગુજરાતમાં શરૂ થયો છે, પરંતુ આગામી 2 થી 3 દિવસ હજુ વધારે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે। તો આવનારા 2-3 દિવસ ગુજરાતનું તાપમાન કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ તે પહેલા જોઈ શકો મિત્રો, અત્યારે પશ્ચિમીય વિસ્તારોમાં ભારે દબાણ બન્યું છે, જેને લઈને અનેકો વાવાઝોડા સર્જાઈ રહ્યા છે, જેને લઈને મિત્રો ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેને વિશે વાત કરીશું મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો, જેથી કરીને મિત્રો તમને ખબર પડી જાય કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જે છે તે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે। તો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આપણે જણાવી દઈએ, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી દેજો, અને તમારા ગામમાં મિત્રો હાલ અત્યારે કેટલો વરસાદ આવી રહ્યો છે તે પણ મને કોમેન્ટમાં લખીને મિત્રો જણાવી આપજો। તો મિત્રો શરૂઆત કરીએ, સૌથી પહેલા મિત્રો વાત કરી લઈએ વરસાદની સિસ્ટમો વિશે। તો ખાસ કરીને મિત્રો આગામી 2 દિવસ તારીખ 2, 3 અને 4 ઓગસ્ટના રોજ ભારે વરસાદ શરૂ થવાનો છે, જેના વિશે મિત્રો જો કોઈ દેખાડી દઈએ તમને અત્યારે જે સિસ્ટમ એક્ટિવેટ થતી જોવા મળી રહી છે। ખાસ મિત્રો જોઈ શકો કે 2 તારીખે સાંજે 8 વાગે જ મધ્ય ભારતની અંદર લો પ્રેશર બની રહ્યું છે, જે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં વરસાદ તૂટી પડી એમ છે મિત્રો। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ગુજરાતના દરેક વિસ્તારમાં વરસાદ રહેશે, તેની સાથે જ આપ મિત્રો જોઈ શકો કે અહીંયા મધ્ય ગુજરાતનો જે ભાગ છે, મધ્ય ભારતનો જે ભાગ છે, ત્યાં જે મિત્રો લો પ્રેશર બની રહ્યું છે તે 3 તારીખે લગાતાર ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને મિત્રો 4 તારીખે જે છે તે સાંજે આ લો પ્રેશર ગુજરાત તરફ પહોંચી પણ જશે, અને 4 અને 5 તારીખ આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં જે છે તે મિત્રો ભારે વરસાદ ખાસ કરીને આપને જોવા મળશે, જે મિત્રો દેખાઈ શકે છે અહીં। અને મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદ તમને જોવા મળી શકે છે, અને મિત્રો તેના વિશે આપણે જે છે તે આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરીશું કે જે લો પ્રેશર અત્યારે બની રહ્યું છે તે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, અને તેની સાથે મિત્રો જોઈ શકો કે આ સૌથી વધારે જે મોટી હલચલ જોવા મળી છે આ મિત્રો બંગાળની ખાડી છે, જ્યાં મિત્રો આટલું મોટું સિસ્ટમ એક્ટિવેટ બની છે અને લો પ્રેશર બન્યું છે, જે મિત્રો આગામી સમયમાં 2 થી 3 ઓગસ્ટ આસપાસ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, અને જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બને છે તેની સીધી અસર જે છે તે મિત્રો ગુજરાત ઉપર જોવા મળે છે। તો મિત્રો હવે આગામી વિડીયોની અંદર આપણે તે માહિતી મેળવી લઈશું કે ગુજરાત તરફ જે લો પ્રેશર આગળ વધે છે તે કેટલું નુકસાન કરશે, તેના માટે મિત્રો તમારે આવનારો વિડીયો જોવો પડશે। આ વિડીયોની અંદર હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે આગામી 24 કલાક ગુજરાતના કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ રહેવાનો છે। ખાસ કરીને મિત્રો આગામી 24 કલાક સૌથી વધારે વરસાદનું જોર સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યું છે। આપણે મિત્રો જણાવી દઈએ દક્ષિણ ગુજરાતમાં પણ મુંબઈ તરફથી મહારાષ્ટ્ર તરફથી જે લો પ્રેશર આગળ વધી રહ્યું છે અને દબાણ વધી રહ્યું છે, જેને લઈને વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં પણ વધવાનું છે। આપણે મિત્રો જણાવી દઈએ દક્ષિણ ગુજરાતના કયા ભાગોમાં આજે વરસાદ નોંધાશે, તો ખાસ વલસાડ, આહવા અને ડાંગ લાગુ વિસ્તારો, નવસારી, સુરત, વ્યારા, બારડોલી લાગુ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ અહીં કડાકા ભડાકા સાથે જોવા મળી રહ્યો છે। ત્યાંથી ઉપર તરફ મિત્રો આગળ વધીએ તો ભરૂચના જે પણ વિસ્તારો છે, જેમ કે દહેજ લાગુ વિસ્તારો, રાજપીપળા, દેડિયાપાડા, ઉમરપાડા, કરજણ લાગુ વિસ્તારો, તેની સાથે મિત્રો જંબુસર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે। વડોદરા તરફ આગળ વધીએ તો મિત્રો વડોદરાની અંદર પણ આસપાસના વિસ્તારો જેમ કે વડોદરા, બોડેલી, છોટા ઉદેપુર, ખંભાત, બોરસદ અને આણંદ
પોરબંદર લાગુ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ભારે મેઘ ખાંગા થવાના છે, જેને લઈને સાવધાન ગુજરાત. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર. ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં આજે આગામી 24 કલાકમાં નોંધાશે. ખાસ આપણે જણાવી દઈએ તો ભાવનગર, સિંહોર, વલભીપુર, ગઢડા, બાબરા, અમરેલી, પાલીતાણા સાથે જ મિત્રો વાત કરી દઈએ તો અહીંયા ભાલ પંથક લાગુ જેટલા પણ વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો સૌથી વધારે વરસાદની અને મેઘરાજાની આગાહી છે. અને મિત્રો ત્યાંથી આગળ વધીએ તો અમરેલી જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે અમુક જિલ્લામાં માત્ર ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. જેમાં પણ મિત્રો ખાસ જણાવી દઈએ તો અમરેલીની આસપાસ અમરેલી, બાબરા, લીલિયા સાથે જ લાઠી, દામનગર, સાવરકુંડલા અને ગારિયાધારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે બીજી તરફ મિત્રો જોઈએ તો બગસરા, બાલાગુ વિસ્તારોમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ તમને જોવા નહીં મળે. આગળ વધીએ મિત્રો જુનાગઢ તરફ વાત કરીએ તો જુનાગઢની અંદર કેશોદ, માંગરોળ, વિસાવદર, ધારી, જામવંથાળી અને ખાસ કરીને મિત્રો માણાવદર લાગુ જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ આગામી સમયમાં તમને જોવા મળી શકે છે. તે સિવાય મિત્રો જોઈ લઈએ તો દ્વારકા લાગુ વિસ્તારો, જામનગર અને મોરબીની અંદર જે છે તે હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે. તે સિવાય કોઈ ભારે વરસાદની આગાહી નથી. પોરબંદર જિલ્લાની અંદર સાથે જ નીચેના મિત્રો દરેક મહુવા લાગુ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરના મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીએ. ખાસ હવે વાત કરી લે રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરની. તો અહીં મિત્રો બોટાદ લાગુ વિસ્તારો, રાજકોટ લાગુ વિસ્તારો અને ચોટીલા લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. નીચેના મિત્રો ગોંડલ અને જસદણ લાગુ વિસ્તારોમાં પણ વાદળોના ઝુંડ જોવા મળી રહ્યા છે, જેને લઈને મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર વધવાનું છે. ખાસ કરીને ત્યાંથી મિત્રો આગળ વધીએ તો કચ્છમાં તમે જોઈ શકો કોઈ પણ વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી. માત્ર મિત્રો હળવા વરસાદના ઝાપટાઓ આપણે જોવા મળી શકે. ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાવાનો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા લાગુ દરેક વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને પાલનપુર લાગુ વિસ્તારો, ઉપરના મિત્રો બનાસકાંઠાના વિસ્તારો, સાબરકાંઠાના વિસ્તારો, ડુંગરપુર. તે સિવાય મિત્રો નાના નાના વિસ્તારો વિશે વાત કરીએ તો પાટણ, હારીજ, રોડા, સાંતલપુર, રાધનપુર, દિયોદર, આ બાજુ જોઈએ તો ડુંગરપુર, વડનગર, સિદ્ધપુર, ગાંધીનગર લાગુ વિસ્તારો, અંબાજી અને ખેડ બ્રહ્મા લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડતો આપને જોવા મળી શકે છે. નીચે મિત્રો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ અને વિરમગામની અંદર જે છે તે અતિ ભારે વરસાદ જોવા મળી શકે અને જળબંબાકાર પણ જોવા મળી શકે. મિત્રો આજના સમાચારમાં આપણે માહિતી મેળવી કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ સાથે જ જે 2 થી 3 મિત્રો લો પ્રેશર બની રહ્યા છે 2 અને 3 ઓગસ્ટના રોજ તેના વિશે પણ થોડી ઘણી માહિતી આપણે મેળવી લીધી. આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે અત્યારે વરસાદ આવી રહ્યો છે તે આગામી સમયમાં વધવાનો છે અને તેને લઈને મિત્રો ગુજરાતમાં અતિ ભારે મેઘતાંડવ જોવા મળવાનું છે, કારણ કે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે 6 ઓગસ્ટ આસપાસ, જેની મિત્રો શરૂઆત જે છે તે 4 ઓગસ્ટના રોજ થવાની છે, જે મિત્રો આગળ 8 ઓગસ્ટ સુધી ચાલી શકે. તેને લઈને મિત્રો અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે. તો તેના વિશે મિત્રો આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું વિગતમાં કે કઈ રીતની સિસ્ટમ બની રહી છે, કેટલું લો પ્રેશર કયા વિસ્તારોમાં બની રહ્યું છે તેના વિશે આવતીકાલના વિડીયોમાં ચર્ચા કરીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી દેજો. આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઉં છું. આવતીકાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.